રડકા તમે આવી બેઠા, હું તમને ઉલવાડ્યો ને કેરનો ગોતું. તું આખી રાત જાગ્યાસ જુગાર રમેશ એટલે હું તો આ વાડી આવતો જ રહું, પછી 10 વાગ્યા સુધી હું તો ખાલી 200 રૂપિયા દે એમાં આખી રાત હાલે. 200 રૂપિયા બે બાઈટ તો માંગ પડી હતી. 200 રૂપિયા તેલ મરચું લાવ્યો તો ખૂટે? ઈ તો મરચું લાવવાનો જ હતો. ઈ તો જીતો હોત ને તમારો વાપરવા તો થાય. થઈ ગયું વાપરવાનું થાય, હારી ગયો હોય તો નો જાતી ના હોય તો મારે ઘણું રમવાનું જાવ, મને એમ થાય વાપરવાનું થઈ જાય. હવે જાતી નો હાથ પૂછી હા નહીં આપો 200 તમે હું કાંઈ નહીં થાપવાનો. હા તેમ કુછ નાનો પડતા અમાર પગાર માં કાપ લીજો. પગાર પૂરો થયો ને તારા 3 મહિના થયા. આ તો ઉપરમાં હાલે 3 મહિના થી તો એટલે બધા મારે ક્યાં પૈસા થયા? દાડી કરીને તો હું શું કરવા રમવા જાઉં? બીજું મેં શું કરશો કર્યો? દરરોજ તેલ મરસું બકાલું હું મફત આવે હે એમાં મારો ભાગ. હા ભાગ તો હોય જ ને, તું મારો કામે રહ્યો કઈક વાડીમાં મારો ભાગ હશે ને? વાડીમાં થોડો કયો ભાગ હોય? આ છોકરો કોણ હોય? એમને બોલાવ્યો હોય જુગાર રમવા. આ ટકલું આવડું સાથે જુગાર રમી તે મેં હે અમારા જુગાર રમવા. તાર જેવું જ લાગે હાય. ઈ તને જુગાર રમવાનું કેવાય તો તી કેમ કઈ બોલ્યો નહીં? આમ કરું ને કોળી અમાર જુગાર રમવાનો એ કોડવડમાં વાતો હાલતી હોય કે બધાને બધું ન કહેવાનું હોય. હારું વાડી બધે જવા દે, ખાવાનું બનાય. શું બનાવું? ઈ પેલા બનાવી નાખ પછી નામ પાડશું. કેમ પછી નામ પાડશો? શાક બનાવી જ બને, કઈ બીજું ન બની જાય. ઓળખર ખબર હે ને પંજાબી શાક બનાવી તરતે ઉપર તો બટેકા તતા જોયું તા. એ તો તમે મસાલો તો લાયા હતા, મેં તો લક્ષ્મીનો મસાલો કીધો તા, તમે ટાટાનો મસાલો લાયા. મસાલો ટાટાનો લાવી કંબુજાનો લાવી, બાકી પનીર માંથી કઈ આવો બટેકા ન બની જાય. પાછો મસાલાનો વાંક કાઢે. કેમ પંજાબી બનાવ ને આપણે બે હાટું, એટલે ભૂલ નહીં કરું. પંજાબી નો મારે હમું નામ નહીં લેતો, બે ગુજરાતી થાળી બે આપણે બે હાટ બનાવ જા. એ હારું. હરકી ખીચડી બનાવતા નથી આવડતું, પાછો પંજાબી દીકરો થાય. ખીચડી બનાવે તો કેવી બનાવે? રખડતા ખાવા હાલો થઈ ગયું હે. એટલે ઘડીકમાં ખાવાનું થઈ ગયું? ના ગામમાં તેલ લેવો. નો કરવાનું ખર્ચા કરશે. ખાવું દાવાનો એકલો ખાઈ જવું. ઉભો રે હું આવું. ખર્ચો કર્યો પણ ખાવાની મજા આવી ગઈ. કાલે ક્યાંથી લાવ્યો તું? લે લાડી માંથી. કોની લાડી? કોની લાડી ને હોટેલ નું નામ લાડી છે. ઠીક મને શું લાડી? કોની લાડી? રેલા ઘટમાં આમ રે પણ આડો પડવા દે. આમ મેમન આવે. કોણ આવ્યું? મજામાં. કોણ ગયા? અરે ચાલ તો સુઈ ગયો. બેસો બેસો. તો જમી લીધું? હા તો વરસાદ પાણી શું છે? વરસાદ આવતો જ નથી. નથી આવતો. હા શું વાવ્યું અત્યારે? અત્યારે મરચી વાવી. તો બાકી તો શાંતિ ને? શાંતિ છે ને, વરસાદ જ નથી. વાતમાં પૂછી ભૂલી ગયો હું કયું ગામ તમારું. હું કંપની માંથી આવું છું. હા તમારે કેટલી જમીન છે? અમારે 2 વીઘા. 2 વીઘા. કેટલી ગાવે તમારે? 2 લાખ રૂપિયા આવે વર્ષે? હા સારું કહેવાય. અત્યારે એમાં આપણે તમારે કાંઈ નથી કરવાનું, આમાં આપણે બિઝનેસ કરવાનો છે. તમે ઘરે બેઠા પણ કરી શકો. હા કયો બિઝનેસ? તમને સમજાવું છું. પૈસા બિઝનેસ છે. તમારે પૈસા વ્યાજા નથી કરવાના. તમારે પેલા માનો કે અહીંયા તમે છો, અહીંયા તમે છો, પછી અહીંયા તમારે માણસો, અહીંયા તમે ઉપર રહેશો અને તમારે નીચે માણસો કામ કરશે અને પૈસા તમને મળશે. એ બધું આસો સાત પણ કામ શું કરવાનું? કામ આમાં તમારે કાંઈ કરવાનું નથી. આમાં કામ માણસો કરશે ને પૈસા તમને બેઠા બેઠા પૈસા મળશે. એ બધું આસો પણ બેઠા બેઠા કેમ પૈસા મળશે? હા એ તમને સમજાવું. સાંભળો, જો માનો કે અહીંયા તમે છો, તમે આમાં જોડાણા, અહીંયા તમે જોડાણા એટલે પછી તમે તમારી નીચે આને જોડો, પછી આ ભાઈ બીજાને જોડશે,
એ રીતે તમારે 3 માણસોને જોડવાના. પછી ઈ અહીંયા તમે છો એટલે આ જે તમારી નીચે જેટલા 3 આયા આ 3 આયા પછી આમની 3 ની નીચે 3 આયા એ બધાય કામ કરશે પૈસા તમને મળશે. અમારે સાહેબ ઈ કાંઈ નથી કરવું, અમારે ખેતી હારી છે. ખેતીમાં તમારે કેટલી આવક છે? ખેતીમાં અમારે 2 લાખ ની. આ 2 લાખ. આ 2 લાખ. પછી તમારે ખર્ચો કેટલો થાય તમારો? ખર્ચો 40-50 હજાર નો થઈ જાય. 50,000 નો ખર્ચો. પછી તમારે આ ઘર ખર્ચો પછી દવા કેટલાની છે? દવા 35 ની. 35. બિયારણ ને બધું આવી ગયું ને? હા. લાઇટ બિલ નો ખર્ચો કેટલો થાય? 30,000. 30,000. પછી આપણે દાડિયાનો ખર્ચો 10,000 રૂપિયા મજૂરી. હા. 10,000 રૂપિયા. બીજો કોઈ ખર્ચો? આપણે ટ્રેક્ટરમાં હાર ને રોટાવેટર એનો ખર્ચો 15,000. 15,000. બીજો કોઈ ખર્ચો? બીજો કોઈ નહીં. બીજો કોઈ નહીં. તો કેટલા થયા? આમાં તમારે 30,000 વધ્યા. તો 30,000 માં હું કઈ રોકાણ થયું કેવાય આપણું? અમારે 30,000 વાપરવાનું થયું ને સાહેબ. પણ બીજું કઈ વધે તો નહીં ને? ખાવા પાણીમાં આવી જોઈએ. એમાં કઈ ન વધે. ખાવું પીવું એટલે બધું વરસાદ થાય બીજું કઈ તમે કરી ના શકો ને. તો આમાં તમે બીજું શું કરવાનું? તમે તો ખાલી અહીંયા 15,000 તમારે ભરવાના રહેશે. 15,000 ભરો એટલે તમારે 15,000 તમારે એની વસ્તુ આવી જાય તમારે વસ્તુ મળશે 15,000. હા. માનો કે આ તમે 15,000 દીધા પછી તમે નીચે તમારી નીચે આ 3 માણસ જોડો છો તો એના તમને 3,000 મળશે. કેટલા? 3,000. કેટલા થયા? 9,000. હા 9,000. પછી તમને પછી બીજા 3 જોડે એના તમને 2,000 મળે. કેટલા થયા? 8,000. 8,000 રૂપિયા. 17,000 રૂપિયા છે. 17. તો મહિનામાં તમારે 17,000 રૂપિયા તો આવી ગયા. તો તમારે આ બધું ફ્રી જ છે ને? હા. એટલે કરાય ને? હા કરાય. હું સાહેબ દેવાના નહીં? 15,000 તમારે દેવાના. એના તો અમને વસ્તુ મળી જાય છે. હાલો તો 15,000 કીધું તમે દેવા આવશો વસ્તુ કાલે આવી જાય તમારે. હા. એમાં કઈ સાહેબ ઓછું નહીં આવે? ના ના આમાં તમારે વસ્તુ જ લેવાની છે ને, ઓછું થોડું હોય. દઈ દેવાનું આવે છે પૈસા લઈ હાલો સર. હાલો સગાન સાહેબ જો ગણી લો. હા થઈ ગયો. હાલો તો કાલ વસ્તુ તમારે આવી જશે બધું. હા સર. હો સારું હાલો હું જોઉં. હા મોકલ દીજો વેલા હાથ. હા ભાઈ ઘરે હે એટલે કોણ આઈ જોતો હોય તો જાતો યો જોતા હોય. તમે બાર તો આવ્યું ને હાલો હું આવ્યું પાર્સલ આવ્યું બુશ મારી કંપની માં છે નહીં બુશ મારું કંપની માં પાર્સલ આવ્યું એ આપણે ક્યાં બુશ મારું કંપની માં પાર્સલ મંગાવ્યું આજે આપણે 15,000 ને દીધા એ પાર્સલ આવ્યું છે બુશ મારું કંપની માં મને હું લેવા પડે એને પૂછો ને બુશ મારી કંપની માં બીજા કંપની નહીં લે બુશ મારું કંપની માં થયું હતું હા શું પાર્સલ માં હેલા બતાડ તો ખરા 15,000 રૂપિયા ભર્યા આમાં નકરો 15,000 છે 15,000 રૂપિયા ભર્યા મને ન ખબર સાહેબ ને પૂછી લો હા એટલે સાહેબ ને ફોન કરતો આમાં નકરા 15,000 આયા હે પાર્સલ એ કરો હાલો હાલો હા બોલો ને. ઓલા કાલ 15,000 નો તમારે સામાન નથી મંગાવ્યો? હા અમારે નકરા 15,000 ને ઉડાયું હે અમારે તો. ઈ પાંદડા નથી જડીબુટી હે ઈ બધી અલગ અલગ વનસ્પતિના પાંદડા છે ઈ તમારે દરરોજ પાણીમાં નાખી અને ઊનું કરીને નાવાનું એટલે તમે સ્વાસ્થ્ય સારું રહે તમારું. પાંદડા વાડીમાં નાખો કે હું
એવા નહીં આ અલગ અલગ જડીબુટી ના છે 15,000 માં સાહેબ નકરા 15 થોડાક હોય લ્યો કાઈ બી નાખો ફોન કર પાછો 15,000 રૂપિયા લઈ ગયો ફોન તો રૂપિયો પાવે લખતા અરે તયા 15 લ્યો માર 15,000 જો દઈ ગયો હું કાઈ ન કરું હું જાઉં તમે સાહેબ આ તો કહી ગયો તોતરો પણ ગાડીઓ કરીને વી ગયો જો આમ થાય લાલચ આવી એટલે કોને સ્વિચ ઓફ થઈ ગયા 15,000 નો ગાડીઓ થઈ ગયો હાથેમી અમારી સુધરી ગઈ